સુરતમાં રવિવારના દિવસે પણ આરોગ્ય વિભાગની કાર્યવાહી યથાવત જોવા મળી રહી છે। પાંડેસરા વિસ્તારના ગુલશન નગરમાં આરોગ્ય વિભાગની ટીમે વિવિધ ખાદ્ય પદાર્થોના વેચાણકર્તાઓને ત્યાં દરોડા પાડ્યા હતા। ભોજનાલય, મંચુરિયન, પાણીપુરી અને સમોસાના સ્ટોલ સહિતના સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી હતી। શીતલ રેસ્ટોરન્ટની ઘટનાને પગલે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થો સામે સતત ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે। શીતલ રેસ્ટોરન્ટમાં ભોજન લીધા બાદ ફૂડ પોઈઝનિંગની ઘટનામાં 5 વર્ષની બાળકીનું મોત થયું હતું, જ્યારે એક જ પરિવારના 4 લોકોને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા। આ ઘટનાને પગલે તંત્ર દ્વારા શહેરભરમાં ખાસ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યો હતો। અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં ખાદ્ય એકમો સામે કાર્યવાહી કરવામાં આવી છે અને હજારો કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો છે। પાંડેસરા ગુલશન નગર વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમે વિવિધ ખાદ્ય વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરી હતી। આ તપાસ દરમિયાન ભોજનાલય, મંચુરિયન અને સમોસાના સ્થળોએ ગંદકી તેમજ ખુલ્લામાં રાખવામાં આવેલો ખોરાક મળી આવ્યો હતો। આરોગ્ય વિભાગે મંચુરિયન, સમોસા અને મસાલા સહિતના ખાદ્ય સામગ્રીનો સ્થળ પર જ નાશ કર્યો હતો। જોકે તંત્રની સતત કાર્યવાહી છતાં ખાદ્ય પદાર્થોમાં બેદરકારી અને સ્વચ્છતાના નિયમોના ઉલ્લંઘનની ઘટનાઓ સામે આવી રહી છે। વધુ એક ગંભીર બાબત એ પણ સામે આવી છે કે એક વ્યક્તિ છેલ્લા 10 થી 12 દિવસથી એલર્જી સહિતની તકલીફોથી પીડાતો હોવા છતાં નાસ્તો બનાવી લોકોને પીરસી રહ્યો હતો। તેના શરીર પર એલર્જીના લક્ષણો પણ જોવા મળ્યા હતા। આવી સ્થિતિમાં ખોરાક બનાવવાનું અને પીરસવાનું આરોગ્યની દ્રષ્ટિએ ગંભીર બેદરકારી સમાન છે। અત્યારે આપણે પાંડેસરા વિસ્તારમાં ગુલશન નગર 4 રસ્તા અને એની આજુબાજુ આપણે ઝુંબેશ હાથ ધરી છે અને મોટેભાગે દરેક જગ્યાએ જે કંઈક ખામીઓ મળી છે તે ખામીઓ દૂર કરી અખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવ્યો છે અને અંદાજિત 20,000 રૂપિયા જેવો વહીવટી ખર્ચ વસૂલ કરવામાં આવ્યો છે અને દરેકને જ્યાં સુધી નિયમોનું પાલન ન કરે ત્યાં સુધી એમને ધંધો બંધ રાખવાની સખત સૂચના અને નોટિસ આપવામાં આવી છે। ખાસ કરીને કેટલા દુકાનોને એવા પણ હતા જેના શરીરમાં કંઈક રોગ છે, એને કેવી રીતે કરવામાં આવ્યું છે? અત્યારે આપણને એક વ્યક્તિ એવો મળ્યો છે કે જેના સ્કિન ડિસીઝ હોય તેવું દેખાઈ રહ્યું છે અને તાત્કાલિક ધોરણે એને ડૉક્ટરને બતાવીને ટ્રીટમેન્ટ કરાવીને જ્યાં સુધી ડૉક્ટર એને સર્ટિફિકેટ નહીં આપે ફિટનેસનું ત્યાં સુધી આપણે એને આ બધી વસ્તુઓથી દૂર રહેવાનું અને એને ધંધો ચાલુ ન કરવાની સખત સૂચના અને નોટિસ આપી છે। વહીવટી ખર્ચ વસૂલ કરવામાં આવે છે। આ રેટ કેટલા દિવસ સુધી ચાલશે? આ રેટ જ્યાં સુધી આપણા વિસ્તારમાં બધા સુધરી ન જાય, જ્યારે પણ અમે અચાનક ચેકિંગ કરીએ અને બરાબર એનું વ્યવસ્થિત પ્રજાના આરોગ્યને હિતને ધ્યાનમાં લઈને જ્યાં સુધી એને વ્યવસ્થિત રીતે નિયમોને ફોલો ન કરે ત્યાં સુધી રેટ કાયમ માટે ચાલુ રહેશે। રિપોર્ટર સુજલ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।